चिंता विघ्न विनाशिनी अनकमला सनी सकात माड़ी विश्व हती हंसवाहिनी अरे रे माड़ी दुर्गा दियो ने सुमा वरदान दे शंभुरानी तो दुख को दूर कर सुख भरपूर कर आज संपूर्ण कर दास जानी ए सज्जन सोहित दे कुटुंब सुप्रीत दे जंग जीत दे मां भवानी जंग जीत दे मां भवानी जंग जीत दे मां भवानी चिंता विघ्न विनाशिनी कमला सनी सकत विष हथी हंस वाहिनी मां दुर्गा दियोन सुमत। आर्यव्रत भारत ની માથે જે દિવસે વિદેશી આક્રમણો આવવા લાગ્યા, દિલ્હીની ગાદી ઉપર દિલ્હીપતિ પૃથ્વીરાજ ચૌહાણના રાજ જેદી તપતા હતા તે દીની વાત। પૃથ્વીરાજજી વિદેશી આક્રમણોની સામે કેમ ટકવું એનો વિચાર કરતા હતા, લડી કેમ અકાશે। એવા ટાણે રાજ્યનો રાજકવિ ચંદ બિરધાઈજી ચંદ બારોટજી આવે છે। દિલ્હીપતિ પૃથ્વીરાજ ચૌહાણને નમન કરી વંદન કરી જય માતાજી કરી અને કવિરાજ પૂછે છે, મહારાજ आप निराश केम छो? पृथ्वीराज जी कविराज ने कहे छे चंद बिरदाई ने कि बारोट जी बीजू तो काई नहीं, पण आखाई भारत देशना तमामे तमाम राजवाड़ाओ एनी वच्चे वे मेल नथी रह्यो। आपस की कूट हिते सारे हिंदवान टूटे, पेठ गयो पाताल बलि वृजराज ईर्ष्याते अंदरो अंदरनी लड़ायू अंदरो अंदरना झगड़ा। कविराज હવે આ વિદેશી આક્રમણો સામે કેમ ટકાશે? અને ત્યારે પૃથ્વીરાજ રાસો આજે પણ સાહિત્યની દુનિયામાં એની સાક્ષી પૂરે છે। ચંદ બિરદાઈજી માના ઉપાસક અને તેથી પોતાના રાજને પૃથ્વીરાજજીને કહેતા ચંદ બિરદાઈજી કહે છે कि महाराज आप राज करो, आप लड़वानु थाय त्यार लड़ी लेजो, हूँ मां भगवती ने प्रार्थना करूं छूं। अने त्यारे पृथ्वीराजजीए राज माटे थई अने आ प्रार्थना करेली रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे वंशमा वृद्धि दे बाक बानी तू हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अरे अभय वरदान दे शंभुरानी तू ही दुख को दूर कर सुख भरपूर कर आस संपूर्ण कर दास जानी सज्जन सो हित दे कुटुंब सो प्रीत दे और जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी। कविराज एकली प्रार्थना ने स्तुतियों थी आ विदेशी आक्रमणों ની સામે લડી નહીં શકાય। भारत भरना रजवाड़ाओ भेगा थावू पड़शे। साहेब मने कहेवा दियो लोकशाही ने लाववा माटे थई सरदार वल्लभभाई पटेल साहेबे एकत्रीकरण कर्युं हतुं। ए पहेला राजाशाही ने टकावी राखवा माटे थई अनेक चारण कवि एकत्रीकरणनो विचार लई अने भारत देश ने खोदवा निकळतो। आजे जीवती वार्ता में मारे
आपने એ સમયની એક જીવતી વાર્તા કરવી છે. પૃથ્વીરાજ એમ કહેવાય છે કે દિલ્હીથી નીકળી ઉત્તર પ્રદેશના રજવાડાઓને મળી અને પછી રાજસ્થાનમાં થઈ અને ધીમે 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 કરતા કરતા ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. પાટણપતિ ભીમદેવ સોલંકી એટલે કે ભોળો ભીમ એના તે દિવસે અહીંયા રાજ તપતા હતા. પણ બરાબર અહીંયા કવિરાજજી આવે એના 2-3 દિવસ પહેલા ભોળા ભીમે રાજના માણસોને બોલાવીને કીધું કે એક કામ કરો, આપણો આખો રસાલો તૈયાર કરો, બંદૂકો તૈયાર કરો. અને ઈ બંદૂકો તૈયાર કરી તીરકાંઠા લઈ શસ્ત્ર લઈ અને આખો રસાલો લઈ અને હાલો આપણે સોરઠ પ્રદેશમાં જવું છે. શું કામ? ગઈ સોરઠ જરાય જગજોને આતું ગરવો ગઢ ગિરનાર ઉલાહવો જ ખાવ જડા હેંજળ પીવે અરે રે તો નમણાય નરને નાર ન્યા ઉલાહવો જ ખાવ જડા હેંજળ પીવે અરે રે તો નમણાય નરને નાર. સોરઠ પ્રદેશમાં ડાલામથાળા ગીરના જંગલમાં સાવજ છે. આપણે સિંહનો શિકાર કરવા જાવું છે. પાટણપતિ રસાલો લઈ અને સોરઠ પ્રદેશ તરફ નીકળ્યા છે. આ બાજુ દિલ્હીથી કવિરાજ ચંદ બિરદાઈજી પાટણ પધાર્યા છે. પાટણ પધારતાની સાથે રાજકાજના માણસોએ આવકારો આપ્યો છે. અને તો આને મને એક જ વાત હતી કવિરાજને કે હું તો મહારાજને મળવા આવ્યો છું. પાટણપતિ ભોળો ભીમ મને ભીમદેવ સોલંકીજી ક્યારે મળશે? રાજના માણસો કહે છે કે કવિરાજ આપ થોડો સમય અહીં રોકાઈ જાઓ. મહારાજા તો સિંહનો શિકાર કરવા માટે થઈ અને ગીરમાં ગયા છે કે કાંઈ વાંધો નહીં, હું રોકાણો છું. આ બાજુ ભીમદેવ સોલંકી એમ કહેવાય છે પોતા રાજના માણસોને લઈ અને ગીરના માણસોને પૂછી અને એક બહુ જૂનું મોટું તોતિંગ જેનું થડ હોય એવા ઝાડની માથે માચડો બંધાવ્યો. માચડાની માથે ભીમદેવ સોલંકી પોતે પણ અને સાથે રાજના માણસો આખો દી બેઠા કે ક્યાં કે કદાચ ભૂરી લટાળો ડાલા મથાળો હાવજ જો જોવા મળે તો સિંહનો શિકાર કરવો છે. પણ સાહેબ ધીમે 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 કરતા કરતા આખો દી જતો રહ્યો. હાંજ પડી એટલે હુરજ નારાયણ પણ પોતે રનાદીના ઓયડે પગી ગયા. ધરતીની માથે ધીમો 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 અંધકાર છવાવા લાગ્યો. ગિરનાર જંગલમાં તમામે તમામ પશુઓ છે એની બખોયલુમાં જતા રહ્યા. પંખીડાઓ છે એ પોતાના માળે આવી ગયા. પણ આ શિકાર કરવા આવેલા ભીમદેવ સોલંકી આદેશ કરે છે મસાલો પ્રગટાવો, આપણે અહીંયા જ રહેશું. આખી રાત જાય તો ભલે જાય પણ સિંહનો શિકાર કરવો છે. આખી રાત જ્યાં ઝાડવાનું ફફડવાનો ક્યાંક અવાજ આવે, ખખડાટ થાય, ત્યાં બધા સાવધ થઈ જાય કે આવ્યો આવ્યો, કે ના આ તો હિડકું હતું, આ તો બીજું જનાવર હતું. એમ કરતા 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 આખો દી અને આખી રાત જતી રહ્યો. ભીમદેવજી પૂછે છે કે આખી રાત થઈ, દિવસ ગયો,
છતાંય ક્યાંય આપણને સિંહ દેખાડો નહીં, આપણે એનો શિકાર ન કરી શક્યા. આટલી વાત કરે છે ત્યાં તો આખી રાત રનાદેની હોડમાં હુતા હુતા કાચું હોનું જાણે ચૂહ્યું હોય એવું કાચું હોનું ચૂહી અને સૂરજ નારાયણે ધરતીની માથે પેલો કોગળો કાઢી અને ડોકિયું કરવાની તૈયારીમાં હતા. એવું ટાણું હો. ઉત્તરાદા બારના લાલ આકાશ દેખાવા માંડાણા, ધીમો 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 પ્રકાશ દેખાવા માંડાણો. એવા ટાણે ગીરની વનરાય ખીલી ઉઠી છે. જંગલમાં કોઈ દેખાતું નથી, પણ ત્યાં માચડાની ઉપરથી એક માણસે હાકલો કર્યો કે સાવધ થાજો, સાવધ થાજો. કે ખા કે જો હાઈલો આવે, જો હાઈલો આવે. ત્યાં તો કેળાની માથે વનનો રાજા, ઓહો, વનનો રાજા નીકળેલો, પણ વિશ્વની કોઈ મહાસત્તાનો નેતા ન નીકળે એવા ઠાઠથી નીકળો. આવાજ ધીમો 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 ડાફુ પડતો જાય, જમણે ડાબે જોતો જાય, સિંહાવલોકન કરતો જાય, પૂછડાનો ઝંડો ઊંચો કરતો જાય. ભીમદેવ સોલંકીની આંખો ચોટી ગઈ. છે આવત છે હો. જોજો જોજો તીરકામઠા ચડાવો. અને ભીમદેવે હાથમાં તીરકામઠું ચડાવ્યું. પાસે 2-5 માણસો હતા, એને પણ શસ્ત્ર સજ્જ કર્યા. અને માચડાની માથેથી નિશાનો લેવા જાય ન જાય ત્યાં તો ભીમદેવ સોલંકી અચાનક કીધું કે રેજો રેજો, પ્રહાર ન કરતા કોઈ. કે કાં બરાબર જે કેડેથી હાવજ આયલો આવે છે એ જ કેડાની સામેથી એક બાઈ હાયલી આવે છે. પણ જાણે કે હવારના પોરમાં ગીરમાં કોઈક જગદંબા નીકળી હોય એવી હો. 5 હાથ પૂરી અને મર્દાનગીથી હાયલી આવતી બાઈ, ખોરઠી ઘાઘરો છે ઈ આમ ફેરવી અને ઊંચો ચડાવ્યો છે અને હળવી હળવી હાયલી આવે છે. એમાં બધાયનું નજર ગઈ, આ બાજુથી બાઈ હાયલી આવે, આ બાજુથી સિંહ હાયલો આવે. હાવજને ઈ નથી ખબર કે સામે બાઈ ચાલી આવે છે, બાઈને ઈ નથી ખબર કે સામે સિંહ ચાલ્યો આવે છે. અને બરાબર એમ કહેવાય કે 2-5 હાથ છેટું રહ્યું હશે ત્યાં સિંહ એમ કે ઊંચી નજર કરી અને બાઈ દેખાણી. પણ વનનો રાજા જેને કહેવાય, ગીરકાંઠાનો કેહરી જેને કહેવાય, કોઈના બાપથી ન બીવે, ઈ હળવે કરીને નીચી નજર કરીને પાછો વળીને છલાંગ મારવા જાય ન જાય ત્યાં તો ઈ બાઈની નજર ગઈ. ઈ બાઈ એમ કહેવાય છે છલાંગ મારી, અને છલાંગ મારી અને સિંહ કૂદીને પાછો ભાગવા જતો તો ઈ હાવજના વાહેલા 2 પગ પોતાના હાથથી ઝાલી લીધા. ઝાલી અને ઈ બાઈ ગીરના જંગલમાં ચકાર 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 ફરવા માંડાણી. દ્રશ્ય કેવું લાગતું તો કે લોટકો કોઈ લુગડા ધોવા વાળો ધોબી હોય અને કોઈક મોટું લુગડું પલાળી ડોલની બારું કાઢી અને એને ઝાપટવાની તૈયારી કરતું હોય એવું કઈક દ્રશ્ય દેખાતું હતો. ચગર 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 ફેરવા માંડાણો. પાટણપતિ ભોળા ભીમની નજર ચોટી ગઈ છે કે આ શું થયું, આ શું થયું. ત્યાં તો ફેરવતા 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 લાવી અને જે ઝાડની માથે માચડો બનાવી અને પાટણપતિ ભોળો ભીમ બેઠો તો એના થડની માથે ઈ હાવજનું ખોપરું ફટકાડ્યું, ફડાક દઈને ખોપરી ફાટી ગઈ. હાવજ જેવા હાવજની જીભ બહાર નીકળી ગઈ, ડોળા બહાર નીકળી ગયા, મોટામાંથી લોહી જવા માંડાણું. અને બાઈ ઊભી રહી, સિંહની સામું જોઈ, આમ કે નામ 2 હાથે ધૂળ ખંખેરી અને હાલતી થઈ. ઓ ભાઈ, આ ગીરના જંગલમાં દ્રશ્ય જોઈ અને ભોળો ભીમ કે એના કોઈ માણસોને એમ કહેવાય છે કે બોલવાનું કઈ નતું હોય. જો આ શું બાઈ હાલતી થઈ ગઈ. ઉગમણા બારની ટેકરી ચડવા માંડાણી. કેડે કેડે ટેકરીની માથે ચડી ગઈ. માથે લીલી ચુંદડી રહી ગઈ છે એવી ચુંદડી આળી એવી બાઈ જેને હાવજને 24 કલાક સુધી જે સિંહનો શિકાર નહોતા કરી કા એને ઘડીના છેલ્લા ભાગમાં હાવજનું પ્રાણ પંખેરું ઉડાડી દેવા વાળી આ બાઈ કોણ હશે? ભોળા ભીમના મનમાં પ્રશ્ન થયો.
ભોળા ભીમે કીધું કે એક કામ કરો, જલ્દી જલ્દી આપણા ગાડા તૈયાર કરો, આપણા હાથી તૈયાર કરો, આપણા વેલડા તૈયાર કરો. રસાલો આખો તૈયાર થયો, ઘોડેસવારો તૈયાર થયા, અને જે બાઈ હાલી જતી હતી એની પાછળ જઈ અને ભોળા ભીમના માણસો ઉભા રહ્યા. બેન, બાઈ, દીકરી ઊભી રહી. પાટણપતિ ભોળા ભીમ તારી સાથે વાત કરવા માંગે છે. આમ કે નામ મગરું નથી, નજર ઊંચી કર્યો. બોલો, શું હતું? કોણ છો તમે? હું અહીંના ગીરના એક નાના એવા કારડિયા રાજપૂતોનું એક દહગામનું રાજ છે ની દીકરી છું. કારડિયા રાજપૂતની દીકરી છું. એમ કે હા. કે સિંહને તમે શું કામ મારી નાખ્યો? કે કાંઈ નહીં, આ જંગલમાં રોજ મારી ગવત્રીઓને લઈ, ગાયોને લઈને હું ચારવા આવું છું, પણ આ જંગલના કોઈ સિંહની તાકાત નથી કે મારી ગાયની સામે હુંકારો કરી શકાય. હમણે 3 દી પહેલા હવજે મારી વાછડી સામે ઘોરકિયા કર્યા હતા. મારી વાછડી ફફડવા માંડી હતી. કીધી તો એ કાયર દૂતો નીકળી ગયો તો, હું ગોતતી હતી એને. આજ હવારના પોરમાં મને મળી ગયો ને એટલે મેં એને પૂરો કરી નાખ્યો કે તમારા નેહડા ક્યાં છે? કે અહીંયા છે. આ ટેકરી ઉતરો એટલે મારા બાપનો ગરાસ ચાલુ થાય. કારડિયા રાજપૂતની દીકરી છું. આટલું કહી બાઈ નીકળી ગઈ. પણ પાટણપતિ ભોળા ભીમને મનમાં એમ થયું કે ઓહો હો, આવી રાજપૂતાણી હોય અને આ રાજપૂતાણીને જો આપણા મહેલમાં બેસાડીએ અને એનાથી સંતાનો થાય, એ કેવા પરાક્રમી થાય. એટલે રાજાએ પૂછપરછ કરી. ભોળો ભીમ કારડિયા રાજપૂતના આંગણે ગયો. ડેલીએ જઈને ઉભો રહ્યો, ઓળખાણ આપી. હું ભીમદેવ સોલંકી ભોળો ભીમ પાટણથી આવું છું. તમારા દીકરીનું અમે પરાક્રમ જોયું. હું બીજું કાંઈ નથી કહેતો, પણ હું એમની સાથે લગ્ન કરવા માટે થઈ અને રાજી થયો છું. નાના એવા રજવાડાની દીકરી પાટણની રાણી બનતી હોય એ જમાનામાં કોને ન ગમે? હરખથી વાતને વધાવી લીધી. વાતને વધાવી અને એમ કહેવાય છે કે લીધા લગ્ન લેવાણા અને લગ્ન કરી અને પાટણપતિ ભોળા ભીમે સોરઠમાંથી 2 ઘોડેસવારોને મોર કર્યા કે જાઓ પાટણમાં જઈ અને કયો કે ભોળા ભીમ છે એ સોરઠની દીકરીને રાણી બનાવીને લાવે છે. અને આ બાજુ 2 ઘોડેસવારો નીકળ્યા. પણ પાટણમાં દ્રશ્ય કંઈક જુદું છે. 1 દી, 2 દી, 3 દી, 4 દી દિવસો જતા જાય છે. આના મનમાં તો એક જ વાત છે કવિરાજને, જંગમાં જીત દે મા ભવાની, જંગમાં જીત દે મા ભવાની. મારે તો રાજપૂતોને એક કરવા છે. મારે રાજપૂતોને એક કરી અને દુનિયાને તાકાત બતાવી છે કે ભારત વર્ષના રાજપૂતોની તાકાત શું છે, જોઈ લ્યો. ક્યાં સુધી કવિરાજ આપના માટે ભોજન છે કે હું ભોજન કરવા નથી આવ્યો? કવિરાજ આપના માટે ઉતારા છે કે હું ઉતારા કરવા નથી આવ્યો? હું તો ભોળા ભીમ પાસે માથું માંગવા આવ્યો છું કે વિદેશી આક્રમણો આવે, પરપ્રાંતના આક્રમણો આવે તેથી અમારો દિલ્હીનો રાજવી પૃથ્વીરાજ ચૌહાણ લડે તેથી ભેગા તમે લડશો કે નહીં? માથું માંગવા આવ્યો છું, કોલ માંગવા આવ્યો છું. 2 ઘોડેસવારોએ આવીને કીધું આપણા ભીમદેવ સોલંકી મહારાજા સોરઠ પ્રદેશની એક નવી રાણી લઈને આવે છે. કવિરાજને જઈને કોઈ કે સમાચાર આપ્યા, કવિરાજ આપ પધાર્યા છો ત્યારે જ અમારા મહારાજા એક નવી રાણીને પરણીને આવે છે કે રાજ રજવાડાઓ ખમા એમના રાજ તપે, મંગળ પ્રસંગો ઘણાય આવશે બાપ, પણ હું તો મારા કામે આવ્યો છું. એમ કહેવાય છે કે આખા પાટણમાં આસોપાલવના તોરણ બંધાણા અને ચારે બાજુ ઢોલ ને શરણાઈયું વાગવા મંડાણા.
આખા એ પાટણને શણગાર્યું છે. નવી રાણીની વાટ જોવાઈ રહી છે. રૂડા મજાના હામૈયા થયા. પાટણના બ્રાહ્મણોએ આવી અને વિધિ વિધાનની રીતે રાણીવાસમાં મહારાણીને મોકલ્યા. કવિરાજ હામા ઊભા છે અને એમાં ભીમદેવ સોલંકીને રાજકાજના માણસો કહે છે કે બીજું હું 5-7 દિવસ બહાર હતો, બીજી કઈ વાત નથી ને, કે બીજું કઈ વિશેષ નથી, પરંતુ દિલ્હીથી પૃથ્વીરાજ ચૌહાણના કવિરાજ ચંદ બિરદાઈજી આવ્યા છે. ક્યાં છે? સામે જુએ છે, બે હાથ જોડી નમન કરે છે, જય માતાજી કરે છે. કવિરાજ શું આવ્યા? આપને પધારવાનું શું થયું? કે બીજું કાંઈ નથી, પણ આખા ભારતભરના તમામ રજવાડાઓમાં કોહમ થઈ ગયો છે. કોઈ એક નથી રહ્યા. ભાઈઓ વચ્ચે વેર થઈ ગયા છે. બાપ ને દીકરાને નથી બનતું. ત્યારે હું હે પાટણપતિ ચંદ બિરદાઈ તારી પાસે માથું માગવા આવ્યો છું કે વિદેશી આક્રમણો આવે આ હિંદવાણાને તોડવા માટે થઈ. હિંદવાણાની માથે જે દિવસે કોઈ હુમલો કરવા આવે તેથી અમારો દિલ્હીપતિ તો લડશે, પણ તમે ભેળા રહેશો કે નહીં? કે કવિરાજ આપ રોકાવ, અત્યારે તો હજુ હું પરણીને આવ્યો છું. કેમ વાત નથી? માથું માગવાની વાત આવે ને પછી એમ ન હોય કે આજ ને કાલ. મહારાજ આપ મને જવાબ દો, મારે ઉતાવળ છે. ભારતભરના રજવાડાઓ પાસે મારે ફરવાનું છે. કે કવિરાજ એક કામ કરો, આજે તો હજી હું નવા રાણીને પરણીને આવ્યો છું, હજી તો હું રંગમોલમાં જઈશ. 2 દિવસ રોકાવ, આપ આનંદ કરો. હાય હાય નિહાકો મૂકીને કવિરાજે કીધું, હે ભીમદેવ સોલંકી, અમે આનંદ કરવા નથી આવ્યા. આ હિંદવાણાને ટકાવવા માટે થઈ અને માં ભગવતીની પ્રાર્થના કરતા કરતા અમે તો હિંદવાણાને ટકાવવા હાટું થઈ આવ્યા. કે કવિરાજ અત્યારે નહીં, અત્યારે પછી આપ 2 દિવસ પછી બીજી વાત કરીશું આપણે. એમ કરી અને હળવો હાલ તો થઈ ગયો. પણ કવિરાજને એમ થયું કે ઓહો, આ હિંદવાણાને ટકાવવાની વાત કરું છું ત્યારે જો પાટણપતિ જેવા રાજા મહારાજાઓ આવી વાત કરશે તો હિંદવાણું શે ટકશે. પણ એને એમ થયું કાંઈ વાંધો નહીં. પોતે કવિરાજ હતો એટલે રાજમહેલમાં એને ક્યાંય ફરવા માટે થઈ અને કોઈની મંજૂરી ન લેવી પડે. એટલે કોઈકને પૂછી અને કીધું કે નવા રાણી કયા રાણીવાસમાં છે? કોઈકે કીધું કે આપણો આ બાજુનો આઈના મહેલ છે, ત્યાં આનો જે ઓરડો છે, ખંડ છે, એમાં નવા મહારાણીને ઉતારો આપ્યો છે. ત્યારે સાહેબ કવિરાજ પહોંચી ગયો. સોરઠની કુદરતના ખોળે ઉછરવા વાળી કારડિયા રાજપૂતની દીકરી પાટણની મહારાણી બની પાટણપતિની વાટ પોતાના ઓરડે જોવે છે. જેની પાસે માત્ર પ્રકૃતિના શણગાર હતા એ આખી ખોનાથી ઢંકાઈ ગઈ છે, મઢાઈ ગઈ છે. દ્વાર બંધ છે. બંધ દ્વારની બહાર કવિરાજ બાજોઠ મુકાવે છે અને બાજોઠની માથે પલોઠી વાળીને બેસી જાય છે. એને ખબર છે કે આ પાટણપતિ જવાનો ક્યાં, આવવાનો છે તો અહીંયા જ ને, જાશે તો અહીં થઈને હું અહીંયા રોકી લઈશ. સાહેબ થોડી વાર થઈ અને થોડી વારમાં પાટણપતિ સોરઠની દીકરી પોતાની મહારાણી બની છે એ રાણીને મળવા માટે થઈ અને પ્રથમ રાત્રિએ જ્યાં કોઈ નથી ત્યાં હાલતો જાતો હતો. પણ આમ કે નામ દરવાજાની સામે જોવે ત્યાં તો બાજોટની માથે પલોઠી વાળી અને કવિરાજ માં જગદંબાના જાપ જપતો નમો આદિ અનાદિ તુહી ભવાની તુહી જોગ માયા જાપ જપતો ચારણ કવિરાજ ને જો ચંદ બિરદાઈ ને બળાર ભીમ પૂછે છે, કવિરાજ આપ અહીંયા કેમ બેઠા છો? ભીમદેવજી માફ કરજો મને, હું આ હિંદવાણાની રખવાળી કરવા માટે થઈ આપની પાસે માથું માંગવા આવ્યો છું, કોલ લેવા આવ્યો છું. આજ ને કાલ ન હોય, રાતું પડવા ન દેવાય. રાતું પડે તો મારું હિંદવાણું પડી જાય. રાત ન પડવા દઉં. બોલ મારે હા કે ના જોઈ છે, તું માથું આપીશ કે નહીં? કવિરાજ આપ કેમ કોઈ વાતને સમજતા નથી? કવિરાજ મેં આપને કહ્યું કે આપ 2 દિવસ રોકાઓ, 1-2 દી હમણે હું તમને વાત કરી દઈશ. હાય હાય હાય, પાટણપતિ આવી વાત કરે
મારે અત્યારે જવાબ જોઈ છે. ઈ આ રકજગ હાલતી હતી ત્યાં જેનામાં હાવ ભોળપણું હતું એવી સોરઠ પ્રદેશની દીકરી, કારડિયા રાજપૂતની દીકરી સાહેબ ઊભી થયો. ઊભી થઈ દરવાજો ખોલ્યો, બારણા ઉઘડ્યા, કમાડ ઉઘાડીને ઊભી રહી. પણ જાણે કે જે ભવાનીને માનતો તો એ સ્વયં ભવાની આવીને ઊભી રહ્યો એમ ઊભી રહ્યો. મહારાજ કોણ છે? કવિરાજ જય માતાજી કરે છે. કવિરાજજી જય માતાજી. શું વાત છે? કે બીજું કાંઈ નહીં, હું પાટણપતિ પાસે હિંદવાનું ટકાવવા માથું માગવા આવ્યો છું. મહારાજ ત્યાં તો પાટણપતિનું એમ થયું, ઓહો, આપ રાજકાજની વાતમાં ન પડશો, આપને ન ખબર પડે. આપ સોરઠ પ્રદેશમાંથી આજ હાલ્યા આવો છો, રાજકાજની વાતમાં આપે ન પડાય. કે મહારાજ કવિરાજ શું કે છે? કવિરાજ કે છે હું માથું માંગુ છું. કવિરાજ તમે માથું માંગો છો હિંદવાડા માટે? કે હા. મહારાજ આપ ભલે ભીમદેવ સોલંકી હોય, હું આપની રાણી પૂછું છું કે શું આપ માથું નહીં આપી શકો? હા કે નાનો જવાબ દો. કે તમે આપ સાંભળો, એ વાત પછી કરશો, પણ એ વાત પૂરી થાય ન થાય ત્યાં તો જે દરવાજો, જે બાયણે, જે કમાડે રાણી ઊભી હતી ત્યાં જ પોતાનું માથું પછાડ્યું. ભડાક હે 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 કરતા માથેથી ચોટલો છૂટી ગયો. શણગાર હોનું છે એ બધું જાણે કે લોહીમાં રંગાઈ ગયું. ખોપરું ફાડી નાખ્યું, માથું ફાટી ગયું છે, પણ બે આંખું હતી દેખાય છે. ચમડા હાથે પોતાના કપાળમાં હાથ મૂકીને લોહીનો ધ્રોબો પડ્યો, ખોબો પડ્યો. લોહીનો ખોબો ભરીને કવિરાજને કહે છે, લ્યો કવિરાજ, લ્યો કવિરાજ, હિંદવાડાની રક્ષા કરવા હાટું થઈ અને હિન્દુસ્તાનનો કોઈ રાજપૂત રાજા ન માને ને તો અમે રાણીઓ મરી નથી ગઈ. લ્યો કવિરાજ, મારું માથું લેતા જાઓ, મારું માથું લેતા જાઓ, મારું માથું લેતા જાઓ. એ ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી રતન પાકતા આવા, રતન પાકતા આવા. ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી રતન પાકતા આવા, રતન પાકતા